તહેવારો આવતા તંત્રને ફૂડ સેફ્ટીનું ચાનક ચડ્યું। આજથી શરૂ થયેલ શ્રાવણી પર્વ શૃંખલા અંતર્ગત બીએમસીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ કાર્યવાહી કર્યાનો સંતોષ માન્યો છે। ભાવનગર શહેરમાં વર્ષોથી ભેળસેળનો ધંધો કરતા આસામીઓને ઘી કેળા છે। અન્ય મહાનગરોની તુલનાએ ભાવનગરમાં સૌથી વધુ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ થાય છે, ત્યારે આ બાબત ફક્ત ભ્રષ્ટ તંત્ર અને મલાઈખાવ અધિકારીઓના આશીર્વાદથી જ શક્ય છે। ત્યારે આજથી શરૂ થયેલ શ્રાવણી પર્વ શૃંખલા અંતર્ગત બીએમસીના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ મીઠાઈની દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ કાર્યવાહી કર્યાનો સંતોષ માન્યો છે। દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, મહાનગરપાલિકા ભાવનગર। આજરોજ તહેવારોને ધ્યાનમાં રાખીને અમોને મળેલી સૂચના મુજબ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણની દુકાનમાંથી ખાદ્ય ચીજોના નમૂના લેવાનું જણાવતા અમોએ અત્યાર સુધીમાં કુલ 5 અલગ અલગ દુકાનમાંથી 7 ખાણીપીણીના નમૂના લીધેલ છે, જેમાં 4 મીઠાઈના અને 3 ફરસાણના નમૂના લેવાની કામગીરી હાથ ધરાયેલ છે। આજનો દિવસ આખો દિવસ ડ્રાઈવ સોંપેલી હતી, કામગીરી ચાલુ રહેશે અને તમામ નમૂનાઓને સરકારી પ્રયોગશાળામાં મોકલાવી જેના રિપોર્ટ આવ્યાથી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।